કરવામાં આવી છે પોલીસ કમિશનરને, શું રજૂઆત છે? શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પોલીસ કમિશનરને એક આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે કે છેલ્લા 4 વર્ષથી આ ગેમ ઝોન તાંડવ પોલીસને કેમ ધ્યાનમાં ન આવ્યું એ બારામાં રજૂઆત કરવામાં આવી છે. અને ગેમ ઝોનની અંદર બિયરના ટીન ઘણી વસ્તુ મળવામાં આવી છે. કેમ પોલીસે ધ્યાન ન કે જે તે પોલીસ સ્ટેશનના વિસ્તાર આવે છે એને ચેક કરવાની જવાબદારી પોલીસની ફિક્સ છે. આમ તો પોલીસ રાજકોટમાં ચારે બાજુ ગ્રાઉન્ડમાં બધી પોલીસ ખાણે ખૂણે રહી જાય છે. સીટ બેલ્ટ નથી બાંધ્યો, લાયસન્સ લાવો, પીયુસી લાવો, પણ આ કેમ તાંડવ એને ધ્યાનમાં ન હોય એવી અમારી પોલીસ કમિશનરને કહેવામાં આવ્યું છે. એની સામે કોઈ પગલાં લેવામાં હજી આજ સુધી આવ્યા નથી. આ ટોટલી ભ્રષ્ટાચાર છે. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને જે ફાયર સેફ્ટીના જે ચીફ ઓફિસર છે એ તો આજના છાપામાં પણ છે કે 70,000 80,000 રૂપિયા તો જ એનઓસી દેવામાં આવે છે. આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ જે તે અધિકારી જે ભ્રષ્ટાચારમાં જે સામેલ છે એને ડિસમિસ કરવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માંગણી. પોલીસ